પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 346મો દિવસ, 12મી ડિસેમ્બર 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આલ્ફ્રેડ નોબેલનો જન્મ 21 ઓક્ટોબર 1833ના રોજ સ્વીડનમાં સ્ટોકહોમ ખાતે થયો હતો. તેના પિતા અને માતા જેઓ લ્યુથરન ચર્ચના સભ્ય હતા, તેઓ કુટુંબ તરીકે પ્રભુનું ભજન કરવા માટે ચર્ચમાં જતા હતા. આલ્ફ્રેડના પિતા દારૂગોળાની ફેક્ટરી ચલાવતા હતા. તેમની ફેક્ટરીમાંથી મોટા ભાગના મોટા લોકો, દેશના આગેવાનો, રાજાઓ એ દારૂગોળો ખરીદતા હતા. પણ કોઈક કારણસર આગળ જતાં એ ફેક્ટરી બંધ કરવી પડી. તે વખતે આલ્ફ્રેડ હવે જુવાન થયો. એણે વિચાર્યો કે મારા પિતાજીએ આ દુકાન બંધ કરી છે, પરંતુ હું કોઈકને કોઈક રીતે એક ક્ષેત્રમાં આગળ વધીશ. કેમિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી વિસ્ફોટક સામગ્રી સંબંધીનું રિસર્ચ કર્યું અને તેમાંથી દારૂગોળો અને તેમાંથી આગળ કેવી રીતે વધી શકાય એનું ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી એ એમાં સફળ થયો. યુદ્ધમાં જે દારૂગોળો વપરાતો એ એની પાસેથી લેવામાં આવતો, આલ્ફ્રેડ નોબેલની પાસેથી. અને યુદ્ધ વખતે એના દારૂગોળા મારફતે ઘણા બધા માણસો મરણ પામ્યા. એની પાસે 90 કરતાં વધારે ફેક્ટરીઓ હતી. પરંતુ શું થયું? 1888માં તેમના ભાઈ લુડવિગ નોબેલ જેઓ મરણ પામ્યા. તેઓ ફ્રાન્સમાં રહેતા હતા તે વખતે. અને બીજા દિવસે પેપરમાં સમાચાર આવ્યા. તંત્રીને એવા સમાચાર મળ્યા કે આલ્ફ્રેડ નોબેલ એ મરણ પામ્યો છે. અને પોતાના પેપરમાં જે મરણની જાહેરાત આપી કે આપણા દેશનો અને શહેરનો મોતનો સોદાગર આલ્ફ્રેડ મરણ પામ્યો. કારણ કે એણે તો લોકો મરણ પામે એવી જ બાબતો શોધી હતી. બીજા દિવસે સવારે આલ્ફ્રેડ નોબેલ તો જીવતો હતો, એનો ભાઈ મરણ પામેલો. પેપરમાં વાંચ્યું અને મારા વિશે મોતના સોદાગર એવા શબ્દો વાપર્યા. લોકો મને આ રીતે ઓળખવાના છે. તે દિવસે નક્કી કર્યું કે અત્યાર સુધી મેં જે કંઈ કાર્ય કર્યું છે પ્રભુની આગળ પસ્તાવો કરું છું અને મારા જીવનનો હેતુ બદલું છું. અત્યાર સુધી મારા જીવનનો હેતુ એ જ હતો કે દારૂગોળો બનાવવો, યુદ્ધમાં વપરાય અને ઘણા બધા માણસો મરણ પામે. પરંતુ હવે મારે કંઈક એવું કરવું છે કે લોકો મને મોતના સોદાગર તરીકે નહીં પણ સારી રીતે ઓળખે. અને એટલા માટે એમણે નક્કી કર્યું. એમની પાસે 1700 કરોડ નાણાં હતા, ડોલર હતા. અને એમાંથી મરણ થાય તે પહેલાં એમણે જે વસિયતનામું બનાવ્યું
અને એમાં કહ્યું કે મારા મરણ પછી વિજ્ઞાન, સાહિત્ય, મેડિકલ, શાંતિ એના માટેનું પ્રાઇઝ આપજો. આ જે પૈસા છે એના વ્યાજમાંથી. અને જ્યારે 10મી ડિસેમ્બર 1896ના રોજ 63 વર્ષની ઉંમરે આલ્ફ્રેડ નોબેલ મરણ પામ્યો, જ્યારે વસિયત ખોલવામાં આવ્યું ત્યારે કુટુંબીજનોએ વિરોધ કર્યો, પરંતુ એ સમજાવતા 4 વર્ષ લાગ્યા. અને 1901ની સાલમાં શરૂઆત કરી કે દેશમાં વિજ્ઞાન, સાહિત્ય, મેડિકલ, શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવે. અને ત્યારથી એ નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ છે. અને આજે ઘણા બધાને એ પોતપોતાના કાર્યક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળે છે. મધર ટેરેસાને આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. પ્રભુનું વચન, કોલોસીનો પત્ર 1 અધ્યાય અને 27મી કલમ. તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. એ હેતુ છે આપણા જીવનનો. આપણા જીવનમાં ઈશ્વરનો મહિમા થાય અને આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની બાબતને મનન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.